શ્રી પ્રમુખ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે ધોરણ 5 પ્રકરણ 13 ગુણાકાર અને ભાગાકારની રીતો પ્રેક્ટિસ વર્કમાંથી એમનું ઉદાહરણ 6 મુજબ ભાગાકાર કરો। એમાં આપણે કોઈ પણ રીતે કરવાનું છે। તો અહીંયા બરાબર, તો આને આપણે તો સૌપ્રથમ તો સરળ રીતે જે પેલી આપણી સાદી રીત છે એવી રીતના, તો કે 12 એકા 12, 12 દુ 24, 12 તેરી 36 વધી જાય તો કે 12 2 બરાબર છે। તો આપણે કેટલા કરશું તો કે 24 આવી રીતના, એટલે કે આપણે સરળ રીતે કરતું જવાનું। તો હવે અહીંયા આપણે શું કરવાનું તો કે ન જાય, એટલે કે અહીંયા આપણે 3 માં 4 ન જાય તો આપણે શું કરીએ તો કે 10 કો લઈએ, તો અહીંયા આપણે કેટલા મળે 13। તો 13માંથી આપણે 4 કાઢી નાખીએ તો અહીંયા આપણે મળે 9 બરાબર, અને 2માંથી 2 જશે તો કે 0। હવે આપણે ઉપરથી આ શું ઉતારવાના છે તો કે 6 ઉતારવાના છે। તો હવે ખબર છે કે 12 8 તો કે 96 બરાબર, તો કે 0 અને 0। હજી એક રકમ આપણી પાસે બાકી છે, તો તે શું છે 0। તો આપણે આ 0 નીચે ઉતારી લઈએ તો કે 0। તો અહીંયા ભાગ તો કંઈ ચાલતો નથી, ભાગ ન ચાલે તો અહીંયા આપણે શું મૂકી દેવાનું તો કે 0 મૂકવાનું। તો અહીંયા આપણે શું જવાબ મળશે તો કે 280 બરાબર। આવી રીતના આપણે આ કરવાનું। હવે દાખલા નંબર 2 છે એ આપણે પાછી પેલી રીત જેમ આપણે કરતા હતા તો એવી રીતના કરીએ બરાબર। તો અહીંયા 22 એકા 22, 22 દુ તો કે 44, તો અહીંયા આપણે 22 એકા તો કે 22 કર્યા બરાબર। 1 અને 2 તો અહીંયા આપણે શું મૂકીએ તો કે 1 અને 2 0 મૂક્યા। તો હવે બાદબાકી કરીએ નાખવાની, 4માંથી 2 જાય તો કે 2 અને 2માં 2 જાય તો કે 0। તો હવે ફરીથી પાછું આપણે તો કે 22 દુ તો કે 44 થાય છે, એટલા માટે ફરીથી ને આપણે શું કરવાનું તો કે 22 એકા 22 બરાબર। અહીંયા 1 0 હવે મૂક્યો તો અહીંયા 1, અથવા તો 22 ગુણ્યા 10 કરીએ તો આપણે કેટલા મળે તો કે 210। તો 6 અને 8માંથી 2 જાય તો અહીંયા મળે 6, 2માંથી 2 જાય તો કે 0। હવે આપણે ફરીથી તો કે 22 દુ 44 બરાબર છે, અને 22 3 તો કે કેટલા થાય તો કે આપણે મળે 66। તો 6માં 6 જાય તો કે 0। આવી રીતના કરી નાખવાનું। તો એનો જવાબ આપણે શું મળશે 113 બરાબર।